એકતાનગર ખાતે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં તારીખ 1 નવેમ્બર 2025થી શરૂ થયેલા ભારત પર્વના ત્રીજા દિવસે રાજ્ય સરકારના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને વાહન વ્યવહારના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સહભાગી થયા હતા. આ વેળાએ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે એક ભારત શ્રેષ્ઠ ભારતની ઝાંખી કરતા ભારત પર્વ તારીખ 15 નવેમ્બર 2025 સુધી ચાલશે. આ કાર્યક્રમને મોટી સંખ્યામાં લોકો ઉત્સવની જેમ માની રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જ્યારે દુનિયાભરના લોકો આવીને મુલાકાત કરી એકતાનું અનુભવ કરે છે. જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ જોવા દેશ વિદેશથી લોકો આવે છે, ત્યાં જ સરકારશ્રીના સહયોગથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારત પર્વ મનાવવામાં આવી રહ્યો છે. એક ભારત શ્રેષ્ઠ ભારત ભારત પર્વ 2025 અંતર્ગત આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવવાનું થયું છે. જેને દેશના રજવાડો જોડવાનું, જેને દેશની અખંડિતતા રાખવાનું જેને કામ કર્યું છે, એવા નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ આજે આ 1 નવેમ્બરથી 15 નવેમ્બર સુધીનો જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ અનેક તમામ રાજ્યોના સાંસ્કૃતિક વારસો જાળવી રાખવાનું કામ જેમને કર્યું છે. અહીં કલ્ચરલ હોય, ક્રાફ્ટની વાત હોય, સ્ટોલની વાત હોય, ફૂડની વાત હોય, તેમને કલ્ચરને આગળ વધારવાની વાત હોય, નેક્સ્ટ જનરેશન સાંસ્કૃતિક વારસો જાણી શકે એવું તમામ પ્રકારનું એક જ સ્થળ ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ ભારત પર્વ 2025 યોજાયો છે. મારી વિઝિટ દરમિયાન અનેક એવી વસ્તુઓ નવી જાણવા મળી છે અને ગુજરાત અને ભારતભરના લોકો અહીંયા આવી અને આ પર્વ મનાવી રહ્યા છે. ફરી એકવાર આ પર્વ જોવા માટેની વિનંતી પણ